નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયો માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનમાં ક્લિક કરી દો, જેને કારણે જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને આવનારી જેટલી પણ એક્ઝામ હોય, બોર્ડની એક્ઝામ હોય, પ્રથમ એક્ઝામ, દ્વિતીય એક્ઝામ, વાર્ષિક પરીક્ષા, બધાના તમને આઈએમપી ક્વેશ્ચન પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ એ ગ્રુપમાંથી મળી જશે. તો જોઈએ, વિભાગ નંબર એ સૌપ્રથમ આપેલો છે તો કે નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા 4 વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરો, દરેકનો 1 ગુણ રહેશે. એમસીક્યુ ટાઈપના બધા પ્રશ્નો તમને આપેલા છે. તો પહેલો પ્રશ્ન આપેલો છે, 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? ઓપ્શન છે 127, 28, 29 કે 30. બીજો, માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 100, 130 કે 188? ત્રીજો સવાલ, નીચે આપેલા પૈકી કયો આર્થિક વિકાસનો નિર્દેશક નથી? જીડીઆઈ, સીબીઆઈ, એચડીઆઈ કે એચસીએલ? માનવ વિકાસ અહેવાલ મુજબ 2014માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલરની હતી? તો કે 51, 50, 71, 10, 54, 97 અલગ અલગ તમને બધા ઓપ્શન આની અંદર આપેલા છે. ચાલો, આગળનો સવાલ આપ્યો છે 5 નંબરનો. 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ નીચે આપેલામાંથી કયું માનવ વિકાસ ધરાવતો દેશ કયો છે? સૌથી વધુ આમાં શું આવશે? નોર્વે. પછી જીવનની ભૌતિક ગુણવત્તા આંક જેને PQLI નું મૂલ્ય કેટલું હોય છે? વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું ખાલી જગ્યા કોણે વ્યાખ્યા કરેલી છે? પછી ઘઉં આપીને ચોખા મેળવવાની પદ્ધતિ કયા નામે ઓળખાતી હતી? પછી નાણું કોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે? પછી ખર્ચમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહેવામાં આવે છે? 11 નંબરનો છે, ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે? ઓપ્શન 70, 80%, 60% કે 90%? 12 નંબરનો, ફુગાવામાં અર્થતંત્રના કયા ક્ષેત્રમાં ભાવ વધે છે? કૃષિ, ઉદ્યોગ, સેવા કે બધા છે? પછી વિશ્વની સૌપ્રથમ બેંક કયા વર્ષમાં સ્થપાયેલી છે? ભારતના વેપારી બેંકમાં મોટાભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? અને 15 નંબરનો સવાલ આપ્યો છે, વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? મુદતી, રિકરિંગ બચત કે ચાલુ? બરાબર. તો તમને 15 એમસીક્યુ આપેલા છે. આમાંથી તમારા વર્ગશિક્ષક કોઈ પણ તમને 3 થી 4 એમસીક્યુ આપશે. કેટલા ભાઈ? 3 થી 4. એનો જવાબ તમારે લખવાનો થશે. જે પણ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને મળી જશે. પછી મિત્રો, વિભાગ નંબર બી આપેલો છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો, દરેકનો 1 ગુણ છે. તો પહેલો સવાલ જોઈએ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? માથાદીઠ આવક એટલે શું થાય? જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? બાળ મૃત્યુ દર એટલે શું? HPAનું પૂર્ણ નામ જણાવો. 6 નંબરનો સવાલ છે, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? પછી રાજાશાહી અર્થવ્યવસ્થા આવતા કયા નાણાંની શરૂઆત થઈ? પછી માર્શલે આપેલી નાણાકીય વ્યાખ્યા આપો. બરાબર. પછી સાટા પ્રથા કયા કારણે મર્યાદાવાળી બની? મેકલપ ફુગાવા વિશે શું કહે છે? દાબેલો ફુગાવો એટલે શું થશે? ફુગાવો કોને કહેવાય? પછી વિશ્વની સૌપ્રથમ બેંકનું નામ, સ્થપાયેલ શાખા સર્જનનું સૂત્ર આપો અને બેંકનો અર્થ જણાવો. તો 15 પ્રશ્નો બધા 1-1 માર્ક્સના છે. આમાંથી કોઈ પણ તમને 5 પ્રશ્નો આપશે તમારા વર્ગ શિક્ષક. એના જવાબ તમારે એકમ કસોટીની નોટની અંદર લખવાનો થશે. પીડીએફ જોતી હોય ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. હવે લિંક ઉપર તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. વિભાગ સી, જેના તમારા 2 ગુણ રહેશે આની અંદર. વિભાગ સી દરેકના મિત્રો 2 ગુણ છે. તો કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. ગમે તે તમારે 4 બાબત જણાવવાની છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના જણાવો. ગમે તે. તો કે માનવ વિકાસ આંકનું મહત્વ ગમે તે 4 જણાવવાનું છે ભાઈ. ફુગાવાના લક્ષણો, આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો કઈ રીતે ફુગાવામાં વધારો કરે છે? પછી વસ્તી વધારાની ફુગાવા પર થતી અસરો જણાવો. ઓકે, આ તમારા 2 ગુણના હતા. વિભાગ ડી, પ્રત્યેકનો મિત્રો 3 ગુણ છે, જોઈ શકો છો આમાં.
ચલો, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા જણાવો. માનવ વિકાસ આંકના ઘટકો સમજાવો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને ટૂંકમાં સમજાવો. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદા સમજાવો. વેપારી બેંકની શાખા સર્જનની કામગીરી ઉદાહરણ આપી સમજાવો. વેપારી બેંકની સ્થાપના વિશે સમજ આપો. વેપારી બેંકના ગૌણ કાર્ય સમજાવો. આ રીતના બધા અલગ અલગ તમને પ્રશ્ન આપેલા છે. અને વિભાગ ઈ છે તમારો પ્રત્યેકનો મિત્રો 5 ગુણ છે, બરાબર. એમાં 2 પ્રશ્ન આપ્યા છે, કોઈ પણ એક આપશે. તો કે સાટા પ્રથાનો અર્થ આપે મર્યાદા સમજાવો. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ જણાવી નાણાંના કાર્યો સમજાવો. તો આ રીતનું તમારું છે. જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય ક્વેશ્ચન બેંકની સોલ્યુશન, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે. મિત્રો, આ તો ધોરણ 12ના વિદ્યાર્થીઓનું ઇકોનોમિક્સ મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું અવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.